સુરત ઓન્કોલોજી સેન્ટર દ્વારા વહેલા નિદાનને પ્રોત્સાહન આપવા માટે મફત સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સ્તન કેન્સર જાગૃતિ મહિનાના અવસરે દક્ષિણ ગુજરાતના સૌથી મોટા કેન્સર સંભાળ પ્રદાતા સુરત ઓન્કોલોજી સેન્ટર દ્વારા શનિવારે સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુનિવર્સલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના CME હોલમાં આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ મહિલાઓમાં બચવાના પરિણામો સુધારવામાં વહેલા નિદાન અને સમયસર હસ્તક્ષેપના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો હતો. આ કાર્યક્રમ તમામ મહિલાઓ માટે ખુલ્લો હતો. આ કાર્યક્રમમાં બોલતા સુરત ઓન્કોલોજી સેન્ટરના મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડૉક્ટર અંકિત પટેલે જણાવ્યું હતું કે જાગૃતિ અને વહેલું નિદાન સ્તન કેન્સર સામેની લડાઈમાં સૌથી શક્તિશાળી સાધનો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર સ્તન કેન્સર એ વિશ્વભરની સ્ત્રીઓમાં સૌથી સામાન્ય રીતે નિદાન કરાયેલ કેન્સર છે. તે ભારતમાં સ્ત્રીઓના કેન્સરના સૌથી સામાન્ય સ્વરૂપોમાંનું એક છે. સુરત ઓન્કોલોજી સેન્ટરના સિનિયર મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડૉક્ટર તનવીર મકસૂદે સચોટ નિદાન અને આધુનિક સારવાર વિકલ્પોની ભૂમિકા પર ભાર મૂકતા કહ્યું હતું કે સ્તન કેન્સર પરીક્ષણ અને સારવાર અંગે હજુ પણ ઘણી ગેરસમજ છે. ઉદાહરણ તરીકે બાયોપ્સી કેન્સર ફેલાવતું નથી, પરંતુ ઉપચારનો યોગ્ય માર્ગ નક્કી કરવામાં મદદ કરે છે. લક્ષિત ઉપચાર, હોર્મોન ઉપચાર અને ઇમ્યુનોથેરાપી જેવી પ્રગતિઓ સાથે આપણે હવે સુરક્ષિત અને વધુ અસરકારક સારવાર વિકલ્પો પ્રદાન કરી શકીએ. આ કાર્યક્રમમાં તમામ વય જૂથોની મહિલાઓની સક્રિય ભાગીદારી જોવા મળી. સુરત ઓન્કોલોજી સેન્ટરના મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડૉક્ટર જે મહેતાએ નિમિત્ત સ્ક્રીનિંગની મહત્વ વિશે જણાવ્યું કે ખાસ કરીને 40 વર્ષથી વધુની ઉંમરની મહિલાઓ અથવા સ્તન અથવા અંડાશયના કેન્સરનો કૌટુંબિક ઇતિહાસ ધરાવતી મહિલાઓ માટે અને કેવી રીતે વહેલા નિદાનથી સારવારના પરિણામમાં નોંધપાત્ર સુધારો થાય છે. દર વર્ષે ઓક્ટોબરને સ્તન કેન્સર જાગૃતિ મહિના તરીકે ઉજવવામાં આવે છે. આ જાગૃતિ લાવવાનો, સ્તન કેન્સરથી પ્રભાવિત લાખો જીવનનું સન્માન કરવાનો અને બધા માટે સમાન સંભાળ અને સુધારેલા જીવન ટકાવી રાખવા માટેની વૈશ્વિક પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરવાનો સમય છે. નમસ્કાર, મારું નામ ડૉક્ટર જય મહેતા છે. હું કન્સલ્ટન્ટ મેડિકલ ઓન્કોલોજીસ્ટ છું અને આજનો અમારો જે સુરત ઓન્કોલોજી સેન્ટરનો પ્રોગ્રામ છે તે સ્પેસિફિકલી બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ માટે થયો છે, કેમ કે ઓક્ટોબર મહિનો એ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ તરીકે ઉજવવામાં આવે છે. આપણને બહુ સારી રીતે ખબર છે કે બ્રેસ્ટ કેન્સર જે છે તે ઇન્ડિયામાં મહિલાઓમાં એક સૌથી ઝડપથી ઉભરતું કેન્સર તરીકે આવ્યું છે અને મોટાભાગના કેસીસ જે પણ મહિલાઓમાં જોવા મળે છે કેન્સરમાં, તેમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ સૌથી વધારે છે. સો આ તબક્કે અમારી એક જવાબદારી બની છે સમાજ પ્રત્યે કે અમે લોકો સમાજને કેવી રીતે જાગૃત કરી શકીએ અને એ જાગૃતિ જે છે તે કેન્સરની ટ્રીટમેન્ટના રૂપમાં કેવી રીતે પરિવર્તિત કરી શકીએ. સો એના માટે સ્ક્રીનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફ્રોમ કેન્સર પોઈન્ટ ઓફ વ્યૂ, સ્પેસિફિકલી બ્રેસ્ટ કેન્સર પોઈન્ટ ઓફ વ્યૂ. રેગ્યુલર સ્ક્રીનિંગ મેમોગ્રાફીથી બ્રેસ્ટ કેન્સરનું વહેલા તબક્કાનું નિદાન શક્ય છે. જો કેન્સર વહેલા તબક્કે ડિટેક્ટ થાય તો એનું ડેફિનેટિવલી ક્યોરેટિવ ટ્રીટમેન્ટ પોસિબલ છે કે જેનાથી આપણે મટાડી શકીએ છીએ કેન્સરને વિથ એપ્રોપ્રિએટ ટ્રીટમેન્ટ્સ. જે સર્જરી હોઈ શકે, કિમોથેરાપી હોઈ શકે અથવા ઇમ્યુનોથેરાપી પણ હોઈ શકે. સો બેઝિકલી જ્યારે પણ સ્ક્રીનિંગની વાત આવે ત્યારે નવી નવી મોડાલિટીઝ શોધાતી જાય છે. જે કન્વેન્શનલ મોડાલિટી છે તે ડેફિનેટલી તે સોનો અને મેમોગ્રાફી તો છે જ, પણ સાથે સાથે એક નવી મોડાલિટી અમે અહીંયા આજે જણાવી રહ્યા છે, દેટ ઇઝ થર્મલ સ્ક્રીનિંગ મેમોગ્રામ. થર્મલ સ્ક્રીનિંગ મેમોગ્રામ જે છે તે એબનોર્મલ સિગ્નલ જે હોય તેને થર્મલ એટલે ટેમ્પરેચરના ડિફરન્સના રૂપરેખામાં પકડે છે. યસ, ડેફિનેટલી કે એમાં ઇન પર્ટિક્યુલર ડિટેક્શનના ઇન્વેઝિવ પ્રોસિજર અથવા ઇન્વેઝિવ બાયોપ્સી પ્રોસિજરના ચાન્સીસ વધી શકે છે. બટ જો નિદાન એ 10 પેશન્ટમાંથી ફક્ત 2 પેશન્ટ કે 3 પેશન્ટને પણ જો એનું નિદાન થઈ જાય તો એ સમાજ માટે અથવા એ વ્યક્તિ માટે ઘણું હેલ્પફુલ બની શકે છે કે એ વ્યક્તિ માટે તો એ કેન્સરનું નિદાન થયું એ 100% જ ગણાય. થેન્ક યુ. આપનું નામ? ડૉક્ટર અંકિત પટેલ, સિનિયર મેડિકલ ઓન્કોલોજીસ્ટ ફ્રોમ સુરત ઓન્કોલોજી સેન્ટર. આજે કેન્સર બાબતે શું કાર્યક્રમ? આજે મેઇન ઓક્ટોબર મહિનો એ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ માટેનો મહિનો છે અને સુરત ઓન્કોલોજી સેન્ટર એ દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું કેન્સર કેર આપતું યુનિટ છે. એટલે કે સામાજિક જવાબદારીના ભાગરૂપે અમે બ્રેસ્ટ કેન્સર નોર્મલ પર્સન માટે સ્ક્રીનિંગ કેમ્પ રાખ્યો હતો. જનરલી લોકો મેમોગ્રાફીનો યુઝ કરતા હોય છે. મેમોગ્રાફીમાં રેડિયેશનનું એક્સપોઝર હોય છે, એટલે આપણે નવી ટેકનિક આવી છે થર્મોગ્રાફી, કે જેમાં રેડિયેશનનું એક્સપોઝર નથી હોતું. ઘણો સવાલ હોય છે કે દર્દી સર મેમોગ્રાફી અમે તો નોર્મલ છીએ, વારે કરાવીએ તો એમાં પ્રોબ્લેમ ના થાય. એટલે થર્મોગ્રાફી એક લેટેસ્ટ ટેસ્ટ છે, એની અમે અરેન્જમેન્ટ કરી છે જેથી કરીને આપણે કોઈ દર્દીને, કોઈ સમાજમાં કોઈ બેનને કોઈ તકલીફ હોય એટલી તો આપણે ડિટેક્ટ કરી શકીએ.
જે આજે બ્રેસ્ટ કેન્સર હોય છે એનાથી બચી કેવી રીતે શકાય છે, કેવી રીતે લોકોએ તકેદારી રાખવી છે? સૌપ્રથમ તો આપણને બ્રેસ્ટ કેન્સર છે કે નહીં લક્ષણો વિશે સજાગ રહેવું જોઈએ. હવે તો ભણવામાં પણ સ્કૂલોમાં છોકરીઓને આવે છે, પણ મોટા લોકોએ પણ ધ્યાન રાખવું જોઈએ આપણને સ્તન કેન્સર છે કે નહીં એ કઈ રીતે ખબર પડે. એ મોટા ભાગે લોકો ત્યાં આપણે હેરાન થાય છે કે સ્તન કેન્સરની ગાંઠ સ્ટાર્ટિંગના તબક્કામાં દુખતી નથી, ત્યાં જ બધા મિસગાઈડ થાય છે. એ ગાંઠ શરીરમાં આપણા સ્તનની અંદર રોજ તપાસ કરતા હોય કોઈ અબનોર્મલ ગાંઠ દેખાય, ડીટડી અંદર જતી રહે, ડીટડીમાંથી લોહી પડે, બગલમાં કોઈ ગાંઠ થાય, ગળામાં કોઈ ગાંઠ થાય, સ્તનના આકારમાં ફેરફાર થાય તો કેન્સર થવાની સંભાવના ઘણી વધી જાય છે. આજે કેટલી સ્ત્રીઓનું ચેકઅપ કર્યું છે? આજે 200 જેટલી સ્ત્રીઓનું ચેકઅપ થયું છે સવારથી અત્યાર સુધીમાં, અને નોર્મલ પર્સન માટે જનરલી આ કેમ્પ હતો. ચાર્જેબલ હતો કે फ्री ऑफ कॉस्ट. आपका नाम? मेरा नाम कमलेश कंवर राजपूत है, मेरी एज 37 है और मुझे सेकंड हैंड ब्रेस्ट कैंसर था. मेरा ट्रीटमेंट निकुंज सर विठलानी कर रहे थे, फिर मैंने कीमो इनसे लिया तनवीर सर से. उन्होंने अच्छा ट्रीटमेंट दिया, बहुत अच्छी बात है. मेरा ब्रेस्ट कैंसर ठीक भी हो गया सेकंड स्टेज और एकदम सही है. ब्रेस्ट भी अच्छा है और मैं भी अब ठीक हूँ, एकदम ओके हूँ. अब मुझे कोई तकलीफ नहीं है. और क्या पूछा सर? मैं इनको ऐसी सलाह दूंगी कि भाई मैं सेकंड स्टेज ब्रेस्ट से मैं जीत कर आई हूँ, तो आप भी लड़ाई फाइटर हो सकते हो, उससे जीत सकते हो आप कैंसर से. और कैंसर ऐसी नहीं है, डरने वाली बात नहीं है. ये इससे ना ये सही है. ऐसे हाँ बीमारियां हैं, कैंसर से हम जी सकते हैं. पहले दवाई नहीं थी, अब पूरी दवाई भी आ गई है और डॉक्टर इलाज भी कर रहे हैं, अच्छा है. अब हमने सुना है कि रूस में भी वैक्सीन आ गई है, वो दवाई आई है तो वो पूरा इलाज होगा. કેન્સર માનવ શરીરમાં કોઈપણ સ્થળે શરૂ થઈ શકે છે. સામાન્ય કોષો વૃદ્ધિ પામીને નિયંત્રિત રીતે વિભાજિત થાય છે, પરંતુ કેન્સરના કોષો કોઈપણ નિયંત્રણ વિના વિકાસ પામીને ટ્યુમર બની જાય છે. સામાન્ય કોષો કેન્સરગ્રસ્ત કોષો. કેન્સરના જોખમી પરિબળો: ધૂમ્રપાન, શરાબનું સેવન, બિન આરોગ્યપ્રદ આહાર, પારિવારિક ઇતિહાસ, મેદસ્વીપણું, દીર્ઘકાલીન ચેપ, રેડિયેશન, સૂર્યપ્રકાશ સામે વધુ પડતું રહેવું. કેન્સરના ભયજનક ચિહ્નો: નબળાઈ, ભૂખ ન લાગવી, વજન ઉતરી જવું અજાણ્યા કારણસર, તાવ, ગળવામાં તકલીફ, સાંધા અને સ્નાયુમાં દુખાવો, રાત્રે પરસેવો વળવો, અપચો, કોઈ પણ ઘામાંથી સતત લોહી વહેવું, સતત કફ રહેવો, ગળામાં સોજો. કેન્સરનું આપણે કેવી રીતે નિદાન કરી શકીએ? લોહીનો ટેસ્ટ, સીટી સ્કેન, MRI સ્કેન, એક્સ-રે, અલ્ટ્રાસાઉન્ડ, પેટ સ્કેન. કેવી રીતે આપણે કેન્સરની પુષ્ટિ કરી શકીએ? કેન્સરની પુષ્ટિ કરવા માટે બાયોપ્સી કરાય છે, જેમાં શરીરના શંકાસ્પદ ભાગમાંથી એક નમૂનારૂપી ટુકડો કાઢીને તેની પર કેન્સરયુક્ત ફેરફારનો ટેસ્ટ કરાય છે. કેન્સરનો ઉપચાર કેવી રીતે કરાય છે? ઉપચારના વિવિધ વિકલ્પો આ મુજબ છે: શસ્ત્રક્રિયા, રેડિયોથેરાપી, કીમોથેરાપી, હોર્મોન થેરાપી, ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી. કેન્સર બહુ ફેલાઈ જાય તો તે માટે પીડા અને રાહત માટેના ઉપચાર. કીમોથેરાપી. શું ઝડપથી વિભાજિત થતા કેન્સરના કોષોને મારવા કોઈ દવા છે? કીમોથેરાપીથી શા કારણે આડઅસર થાય છે? કીમોથેરાપીની આપણા શરીરમાં રક્તકોષો, વાળના મૂળ, પાચનક્રિયા પ્રણાલી વગેરે જેવા ઝડપથી વિભાજિત થતા કોષો પરની અસરને કારણે જ કીમોથેરાપી સંબંધિત આડઅસરો જોવા મળે છે. તમારું શરીર જ્યારે ઓક્સિજનને વહન કરવા પૂરતા પ્રમાણમાં રક્તકોષો ધરાવતું ન હોય ત્યારે એનેમિયા થાય છે અને તેનાથી થાક લાગે છે. કેવી રીતે તેનું સંચાલન કરવું? તમારી પ્રવૃત્તિઓને મર્યાદિત કરવી, પુષ્કળ પ્રમાણમાં આરામ અને ટૂંકી નિદ્રા, દરરોજ રાત્રે 8 કલાકની ઊંઘ લેવી, સમતોલ આહાર, આયર્ન સાથે આહાર,
દરરોજ 8 કપ પ્રવાહી. કીમોથેરાપીથી સફેદ રક્તકોષોમાં ઘટાડો થઈ શકે છે, જેના કારણે ચેપ ઝડપથી લાગી શકે છે. તે સ્થિતિને કેવી રીતે સંભાળવી? ચેપના ચિહ્નોનું ધ્યાન રાખવું. શંકા જાય ત્યારે તુરંત તમારા શરીરનું તાપમાન માપવું. તમારા હાથને સતત સાબુ વડે ધોતા રહેવું. સેનિટાઇઝિંગ વાઇપ્સનો ઉપયોગ કરવો. તમારા શરીરનું તાપમાન 100 ડિગ્રી ફેરનહીટ કે તેથી ઉપર જાય તો તુરંત તમારા તબીબ કે નર્સને કોલ કરવો. બીમાર લોકોથી દૂર રહેવું. ટોળાથી દૂર રહેવું. હંમેશા તાજો અને રાંધેલો ખોરાક જ લેવો. એવી સ્થિતિ કે જેમાં લોહીની અંદર પ્લેટલેટ્સની સંખ્યા સામાન્ય કરતાં ઘટી જાય છે, તે સ્થિતિને કેવી રીતે સંભાળવી? શરાબનું સેવન મર્યાદિત કરવું. સોફ્ટ ટૂથબ્રશનો ઉપયોગ કરવો. તમારા નાકને ધીરેથી છીંકવું. કાતર, ચપ્પા, સોય અથવા સાધનોનો ઉપયોગ કરતા કાળજી રાખવી. રાંધતી વેળાએ કાપા, ડામ ન લાગે તેની કાળજી રાખવી. ઉબકા આવવા એટલે શરીરમાં અંદરથી બધું ઉપર આવે અને જ્યારે બધું ઉપર આવીને બહાર નીકળે તો તેને ઉલટી કરી કહેવાય. તે સ્થિતિને કેવી રીતે સંભાળવી? હંમેશા નાના જથ્થામાં જમવું અને નાસ્તો કરવો. હંમેશા ગરમ જ ખોરાક ખાવો અને પીણા પીવા. થોડા પ્રમાણમાં જ ફળફળાદી ખાવા. સુગર ફ્રી મિન્ટ અથવા મોળી કેન્ડીને ચૂસ્યા કરવી. તમને સામાન્ય કરતાં કઠણ અને મુશ્કેલી સાથે જાડો થાય ત્યારે કબજિયાત થયો કહેવાય. તે સ્થિતિને કેવી રીતે સંભાળવી? આખા ધાનની બ્રેડ અને બરછટ અનાજ ખાવા. તાજો અને રાંધેલો ખોરાક લેવો. સૂકો મેવો ખાવો. દરરોજ 8 કપ પ્રવાહી લેવું. દરરોજ 15 થી 30 મિનિટ કસરત કરવી. તમારા તબીબ સાથે વાત કરવી. તમને સામાન્ય કરતાં પાતળા, પાણી જેવા અને ઢીલા જાડા થાય ત્યારે ડાયરિયા થયો કહેવાય. તે સ્થિતિને કેવી રીતે સંભાળવી? દિવસમાં 5 અથવા 6 ભાગમાં ઓછો ખોરાક કે નાસ્તો કરવો. દરરોજ 8 થી 12 કપ પ્રવાહી પીવું. ઓછા રેસાવાળો ખોરાક લેવો. દૂધની પેદાશો ટાળવી. મસાલેદાર આહાર ટાળવો. કાચા ફળો અને શાકભાજી ખાવાનું ટાળવું. તમારા માથા અને શરીરના કોઈપણ ભાગેથી વાળ ખરી જવા તેને ખરતા વાળ કહેવાય. તે સ્થિતિને કેવી રીતે સંભાળવી? વાળને કાપીને ટૂંકા રાખવા, વીક પહેરવી, હળવા શેમ્પૂનો ઉપયોગ કરવો, ઇલેક્ટ્રિક હેર ડ્રાયરનો ઉપયોગ ટાળવો, હંમેશા માથે ટોપી પહેરવી, રૂમાલ થપથપાવીને વાળ સૂકવવા. દાંતની સમસ્યાઓ, તે સ્થિતિને કેવી રીતે સંભાળવી? દરેક વખતે જમ્યા બાદ તમારા દાંતને બ્રશ કરવું. હંમેશા સોફ્ટ ટૂથબ્રશ અથવા રૂના પૂમડાનો દાંતણમાં ઉપયોગ કરવો. ફ્લોરાઇડ ધરાવતી ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો. બેકિંગ સોડા, મીઠું અને પાણી મિશ્ર કરીને કોગળા કરવા. લિપ જેલનો ઉપયોગ કરવો. પાણી ઘૂંટડા ભરીને પીવું. સ્ટ્રો વડે પીણા પીવાનો પ્રયાસ કરવો. ત્વચા અને નખમાં ફેરફાર, તે સ્થિતિને કેવી રીતે સંભાળવી? ઝડપી શાવર કે સ્પંજ વડે સ્નાન કરવું. હળવા મોઇશ્ચરાઇઝિંગ સાબુનો ઉપયોગ કરવો. આલ્કોહોલયુક્ત પરફ્યુમનો ઉપયોગ ટાળવો. સ્નાન બાદ હળવા હાથે ઘસીને નહીં શરીર લૂછવું. નખને ટૂંકા અને સ્વચ્છ રાખવા. સીધો સૂર્યપ્રકાશ ટાળવો. સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરવો. ગ્લવ્સ પહેરવા. તમારે તબીબનો ક્યારે સંપર્ક કરવો? કોઈપણ આડઅસર 1 દિવસ કરતાં વધુ રહે, મોઢેથી માપેલું શરીરનું તાપમાન 100 ડિગ્રી ફેરનહીટ અથવા વધુ રહે, લોહી વહ્યા કરે, કીમોથેરાપી અપાય ત્યારે ઇન્જેક્શનના સ્થળે પીડા કે લાલાશ રહે, તમારી કીમો ગોળીઓ અથવા પ્રવાહી ગળવામાં અસક્ષમતા.